ઘરના ગુજરી ગયા સાહેબ. કેટલા સમય પહેલા? આજ 3 વર્ષ થયા. હું બીમાર હતા? બીમાર હતા, હુમલો આવી ગયો, હાટક આવી ગયો. કેમ છો બેન? મજામાં? શું નામ તમારું? માયાબેન. હા. કેટલા સમયથી અહીંયા કપડાં વેચો? હું તો સાહેબ હજુ શું અમને આવી ખોટું નથી કેવું. આમ તો આવી તો ખરી, હું તો અહીં રહેતી જાય પહેલા હીને છું. કોઈ કમાવા વાળું નથી, એકલી જ હતી ભાઈ. મારા ચોરી છોકરા મોટા મેં કર્યા. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં મારા ઘરમાં 2 છોકરી. દીકરા? દીકરો એક જ છે નાનો, 8 વર્ષનો દીકરો. તમારા ઘરના ગુજરી ગયા સાહેબ. કેટલા સમય પહેલા? આજ 3 વર્ષ થયા. હું બીમાર હતા? બીમાર હતા, હુમલો આવી ગયો, હાટક આવી ગયો. હાર્ટ એટેક આવી ગયો. હાટક આવી ગયો. અને તમે આ રોડ ઉપર કપડા વેચવાનું કામ કરો? કપડા વેચવાનું કામ કરીએ સાહેબ, કોઈ કમાવા વાળું નથી. છોકરા કેવડા કેવડા છે? છોકરો છે મારો 8, 9, 10 વર્ષનો છોકરો. દીકરીઓ? દીકરી છે 15 વર્ષની છે. બરોબર. ને તમે એકલા જ આ મહેનત કરો? આ એકલા જ મહેનત કરીએ. આ રોજે અહીંયા બેહવાનું? રોજ અહીં બેહવાનું આવે. આમાં કેટલા તમને મળી જાય? આમાં શું મળે? આખો દી બેઠા તો કોક દી મળે નહીં, તો કોક દી ધંધામાં મળે તો 100-150 રૂપિયા આવતી તો ઘરમાં હાયલા કરે સાહેબ. એવું છે, કોઈ કમાવા વાળું નહીં. તો આમાં કોઈ ફિક્સ નહીં કે કેટલા તમને મળે કે ના મળે, એવું કઈ બોલો નહીં. એક ભાઈનો મને ફોન આવ્યો ને કે તમારે આર્થિક રીતે ઘણી બધી તકલીફ છે, એટલે મેં કીધું તમને મળતો જાવ એમ. કઈ વાંધો નહીં. શું નામ કીધું તમારું? માયાબેન. અચ્છા, માયાબેન. અમે તમારી જેવા છે ને રોડ ઉપર મહેનત મજૂરી કરતા હોય ને એવા લોકોને આર્થિક રીતે સહયોગ કરીએ, બરોબર છે? કઈ વાંધો નહીં સાહેબ. અને તમે આ બીજું તમારા પરિવારમાં કોઈ છે જ નહીં? માવતર છે, દાદા દાદી છે, તમે જોતા નથી ડોહીન દાદા. હા, એ મારા મમ્મી પપ્પા છે. અચ્છા. અને રહેવાનું ક્યાં તમારે? રહેવાનું નૂતનનગરમાં. નૂતનનગર? ત્યાં અમારી બેન રહેશ ને, એના ઘર પરખે જ મારું ઘર છે. અચ્છા. તમે ખાલી મારી બેન ને કહો ને, પરખે જ અમે રહીએ છીએ. અચ્છા. મારી છોકરી ઝુંપડપટ્ટીમાં છે ને, એ જ અમે ત્યાં જ રહો? એ જ રહીએ છીએ. પતરાનું ઝુંપડપટ્ટી છે, માથે બાંધેલી. ઘણા બધા રહે એ કેટલાય રહેશે આ સાહેબ. કોઈ કમાવા વાળું નથી સાહેબ. એક માટે ભય હોય છે, આમાં ચિંતા કરે. અમે બીમારી હું તો રહું તો બોલો શું તકલીફ શું છે? એટલે મને આ બીપી ચહેરા કરે, બીજું કોઈ નહીં. બીપી ચહેરા કરે, બધા ચિંતા તકલીફ ચિંતા હોય કે આપણી દીકરી વાળા ઘર કોણ નહીં, કોઈ નહીં, આપણો સહારો. આપણે ચિંતા તો બધી હોય ને સાહેબ. હા, હાલે કેમ નહીં? કમાવાળું કોઈ ના હોય તો ના થાય તકલીફ. અમે છે ને તમારા માટે એક નાનકડી એવી રેશનિંગ ની કીટ લાવ્યા, બરોબર છે? તમે અમારા તરફથી લેશો કે? કઈ વાંધો લઈ લેવો સાહેબ, અમારા બચ્ચા ખાય ને લઈ લો. હા, તમે રોજે આ રેશનિંગ કેટલા? મેં તો એવી વાત સાંભળી, તમે રેશનિંગ રોજે કેટલાનું ઘરે લઈ જાઓ? 10 રૂપિયાનું, 20 રૂપિયા, 10 રૂપિયાનું તેલ લઈ જાય સાહેબ. 10 રૂપિયાનું તેલ ખાલી? તો શું કરીએ? 3-4 માં દીકરો હોય તો શું કરીએ? અને બીજું 20 રૂપિયાનું લોટ લઈ જાય, તૈયાર લઈ લઈએ. તૈયાર લોટ લઈ લો 20 રૂપિયાનું, અને 10 રૂપિયાનું તેલ. શાકભાજી આ બધું લઈ લેતા જાય, બકાલું છે, પાંદરું છે, લઈ લે સાહેબ. બરોબર. દોસ્તો, માયાબેનની પરિસ્થિતિ એટલી બધી નબળી છે. મને આ ચોકમાંથી એક ભાઈનો ફોન આવ્યો હતો કે આ બેન વિધવા છે અને એને 3 નાના મોટા દીકરા છે, 2 દીકરી ને 1 દીકરો. મારું રાંડી ના કઈ નિકાલ કર્યું. રાંડી રાંડ કરવા બનતી કોશિશ કરી પણ એ ના થયું મારે. અચ્છા, વિધવા પેન્શન છે? કઈ નથી આવતું. તો મારા આધાર કાર્ડ આયના છે, બોલો મારા છોકરાને આધાર કાર્ડ છે. એ કઈક અલગથી તમારે પ્રોસેસ એની કરાવવી પડે, બરોબર? તો એમાં તમને છે ને સફળતા મળે, ન મળે એવું નથી. તો આ માયાબેનની પરિસ્થિતિ આવી છે, પોતાને 2 દીકરી અને 1 દીકરો, પોતે વિધવા, અને આ રોડ ઉપર બેહીને કપડા વેચે, જે એમાં 50, 100, 150 રૂપિયા મળી જાય. 100-150 મળી જાય. મળે ખરા, નાઈ મળે. આ તો કેવત નથી, રોજી છે. આવી જાય તો આવી જાય, કે જય માતાજી. જય માતાજી. આ ખાલી હાથે જવું પડે? બસ કઈ ચિંતા નહીં કરતા. અમે તમારા માટે છે ને એક નાનકડી એવી રેશનિંગ ની કીટ લાવ્યા, બરોબર? કઈ વાંધો નહીં સાહેબ. એટલું જે તમારા બચ્ચા ખાવાના, બચ્ચા એનું પૂન તમને મળશે. અમારી ટીમ PM કલસરિયા છે ને, એને તમને આ સહયોગ કર્યો, તમે શું આશીર્વાદ આપશો? તમારી મનોકામના માતાજી કરી પૂરી કરે. અમારા બચ્ચા ખાવા તો એમ થઈ જાય કે નહીં, કઈ ચિંતા નહીં કરતા હો. અમે તમારી જેવા દુખિયા લોકો હોય ને એને કઈ અમને એમ દીધું, તમને એમ થાય કે કઈ વાત નહીં. આથી તો અમને કીધું ને સાહેબ. હા, ઉપર વાળા એટલું મેં કહ્યું અમારી માટે. ભગવાન કોઈને ભૂખા તો નથી મારતા. હું તો ઈ જ કહું છું, ક્યારે કોઈને ભૂખ્યા નથી રાખતા, પણ આપણે મહેનત કરવી પડે. મહેનત કરવી પડે. મહેનત વિના કોઈ નથી. માંગવા કરતા મહેનત કરીને ખાવું સારું.
તો દોસ્તો તો આ હતા માયાબેન રોડ ઉપર પોતાના પરિવારનું આમાં ભરણ પોષણ કરે. ક્યારેક એને વકરો થાય, ક્યારેક ન થાય, અને એવી રીતના જો ને કે 10 રૂપિયાનું તેલ ને 20 રૂપિયાનો તૈયાર લોટ લઈ અને સાંજે જમવાનું બનાવીને ખાઈને હુઈ જાય. એ કોક દી ના વેચાણ હોય ને સાહેબ તો ખોટું નથી. રામગાડી આવે છે ને કાઢવા, હા આવે છે. હા તો ઈ રાખવી હોય. છોકરા હાટું મેં કેટલી બનતી કોશિશ કરી સાહેબ કે માંગીને શેરીએ ગલી ખવડાવી. હજુ માનો તમે એટલી મારી પૂરી છે. ના ના આ તો હાયલા કરે સાહેબ. હવે કઈ ચિંતા નહીં કરો, અમારી જેવું કોક નું કોક મળી જાય. મળી જાય, મળી જાય. મળી જાય. દયારું કોક તો મળે ને સાહેબ, બધા હરખા તો નથી. બસ કઈ ચિંતા નહીં કરતા હો માયાબેન. મારું કઈક બનતી કોશ તમે કશો ને તમારે ખબર, મારું કઈક મારું નાની નાનું કરાવી દો, નિકાલ થઈ જાય. હવે હાલો હું કઈક જોરાવું છું. બરોબર બરોબર. હો ને તમારા ડોક્યુમેન્ટ 12 વાગી હોય ને સાહેબ, તમારી બેન બેઠા હોય ને તો એને ખાલી સમાચાર મોકલાવી દેવો ને, તમારી બેન મને કહી દે હું ઊભા પગે ધોઈ રહી આવું. કઈ મારું કામ તમારા ડોક્યુમેન્ટ ને એવું કઈક ભેગું કરીને હું જાણી લઈ પહેલા. જાણી લેજો તો વધુ સારું. એટલું કરે. બહુ મેં કોશિશ કરી, કોઈ મારી મદદ ના કરી. ક્યાં ધોરી ના ના ચોક્કસ નહીં, મારી કોઈ કરી નહીં. તો દોસ્તો આ હતા માયાબેન, અને આપણે એને આર્થિક રીતે નાની એવી રેશનીની કીટનો સહયોગ કરીએ છીએ. તો દોસ્તો આવા લોકો રોડ ઉપર મહેનત મજૂરી કરતા હોય એને આપણે કાયમ સપોર્ટ કરતા રહી. તો તમે 1 મિનિટ ઊભા થાવ, હું તમને ઓલી રેશનીની કીટ આપી દઉં. આવો લઈ જાઉં છું. કરજો સાહેબ. સારું માયાબેન. હા સાહેબ. તો આવજો. બસ ઉતારાવી જાઉં ત્યાં. હાલો આવજો માયાબેન. તો દોસ્તો બને એટલો વિડીયોને શેર કરજો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.